સમગ્ર રાજ્યમાં જ્યારે પોલીસ અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈ રહી છે ત્યારે અમરેલીના નાના મચિયાળા ગામના સરપંચ પર અસામાજિક તત્વ દ્વારા લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો। નાના મચિયાળાના સરપંચ વનરાજ ડાંગર પર અસામાજિક ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે ગત રાત્રે અકસ્માત દરમિયાન અસામાજિક ઇસમ દ્વારા ગાડીઓના કાચ પણ તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે સરપંચ દ્વારા ના પાડતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સરપંચ ઉપર કરાયેલા હુમલાના સરપંચે હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। ત્યારે હાલ નાના મચિયાળા ગામના સરપંચને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અમરેલીમાં અસામાજિક તત્વોનો આતંક વધતા પોલીસે તંત્ર પર સવાલો પણ ઉઠી રહ્યા છે। અને કાલે જે બનાવ બન્યો રાતના એ એક્સિડન્ટ બનાવ બનેલો તો ત્યારે બે વ્યક્તિઓ એમાં ઘાયલ થયા હતા અને 108 બોલાવીને 108માં મોકલ્યા। તો પછી આ જે જયરાજ કરીને છે એ આવીને સીધો ગાડીના કાચ મીંડો ફોડવા, એની હોટલ છે ને એના ભાઈની હોટલ છે, તો કે આવું કેમ અહીં થાય છે? મેં તું કાચ શું કામ ફોડશો? તો એ કે તારા બાપની ગાડી છે, કાચ ફોડશો? તો મેં તો ના પણ આવું નુકસાન કરમાં એમ। તો પછી તરત મારી માથે એને હુમલો કર્યો રાતે। પછી ગામ લોકોએ મને કીધું કે સરપંચ જવા દો તમે અત્યારે, એટલે હું તરત વી ગયો ઘરે વી ગયો। પછી રાતે મોડા લગી બેઠા હોય ન બેઠા હોય મને કઈ ખ્યાલ નથી ત્યાં હોટલે। તો પછી સવારમાં હું માવા લેવા ગયો 11 વાગે, ત્યાં દુકાને ઉભો રહ્યો ને ઓચિંતાનું તરત મારી માથે હુમલો કર્યો પાઇપ વડે, બરાબર। અને આવી ત્રાસ આ 5 થી 10 વર્ષના ગામમાં છે, અવરનવર પટેલીઓ માથે બધા માથે આવો ત્રાસ ગુજારે છે કાયમિક માટે। તો મારી માથે જૂની દાજ રાખી અને મારી માથે આ હુમલો કરેલ છે।